अमिताभ बच्चन स्टार रियलिटी शो कौन बनेगा करोड़पति हर एक घर में જોવાય છે। એસી કરતા પણ વધુની વયે અમિતાભ બચ્ચન જે જુસ્સાથી કેબીસીને હોસ્ટ કરે છે, જે રીતે સ્પર્ધકો સાથે વાતો કરે છે, તે જોવાની મજા આજની જનરેશનથી લઈ અમિતાભજીના જમાનાના લોકોને પણ મજા પડે છે। તમે પણ રોજ ઘરે બેસીને આ સવાલોના જવાબ આપતા આપતા જે 1.5 કલાકનો એપિસોડ જુઓ છો ત્યારે જાણો છો કે તેની પાછળના શૂટિંગમાં કેટલા કલાકનો સમય લાગે છે, શું હોય છે તેની પ્રોસેસ। જો નથી જાણતા તો ચાલો જાણીએ। કેબીસીના એપિસોડનું રોજના 12-13 કલાક સુધી શૂટિંગ થાય છે। જી હા, 81 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન રોજ સવારે 9 વાગે કેબીસીના સેટ પર હાજર થઈ જાય છે અને શૂટિંગ શરૂ કરી દે છે। ત્યારે દરેક સિઝનની જેમ આ વખતે પણ કેબીસીમાં ઘણા ગુજરાતી સ્પર્ધકો આવી ગયા છે, જેમાંથી એક છે દીપાલી સોની, જેઓ પહેલા અઠવાડિયામાં જ અમિતાભની સામે હોટ સીટ પર પહોંચી ગયા હતા। આ હોટ સીટ પર બેસવાનું મારું તમારું બધાનું જ મન હોય છે, પરંતુ તેના માટે આકરી મહેનત કરવી પડે છે। દીપાલી સોની કેબીસીમાં 6,40,000 રૂપિયા જીતી ચૂક્યા છે, પરંતુ તેમની પાસે હવે અમિતાભજી સાથે ગાળેલો સમય અને કેબીસીના સેટ પર વિતાવેલા સમયની અસંખ્ય કિંમતી યાદો છે। તમને બધાને એ તો ખબર જ હશે કે કેબીસીનું શૂટિંગ મુંબઈના ફિલ્મ સિટી સ્ટુડિયોમાં થાય છે। ત્યારે સ્પર્ધકોનું કહેવું છે કે આ સ્ટુડિયો કોઈ મહેલ કરતા કમ નથી। આ સેટ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી અંદર બેઠેલા લોકો વિશે બહાર કોઈને ખ્યાલ ન આવે। જનરલી શૂટિંગ એ રીતે થાય છે કે જેથી બહાર ચાલતી પ્રવૃત્તિઓથી શૂટિંગમાં ખલેલ ન પડે। જોકે કેબીસીનો સેટ ખરેખર વિશાળ અને ભવ્ય છે, એટલો મોટો કે ત્યાં 1,000થી વધુ જુદા જુદા લોકો જુદી જુદી જવાબદારી નિભાવતા જોવા મળે છે। તેમજ જ્યારે કોઈ પણ સ્પર્ધક સેટ પર આવે છે તો ત્યારે તેના નાસ્તાથી લઈ ભોજન સુધી બધી જ ઝીણી ઝીણી બાબતોની કાળજી શોની ટીમ દ્વારા લેવામાં આવે છે। જોકે આ સેટ પર પહોંચવા માટે દરેક સ્પર્ધકે ઘણા કોઠા પાર કરવા પડે છે, તો કેબીસીની ટીમ પણ દરેક સ્પર્ધકને કહી રાખે છે કે તેમણે બચ્ચન સર સાથે શક્ય હોય તેટલી વધારે વાતચીત કરવી, કારણ કે ઘરે ટીવી પર જોઈ રહેલ દર્શકોને પણ આ વાતચીત જોવાની અને સાંભળવાની ખૂબ જ મજા આવે છે। એટલે જ ક્યારેક ઘણા સ્પર્ધકો અમિતાભ બચ્ચન સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે। તો કેબીસીનું શૂટિંગ સવારે 9 વાગ્યાથી શરૂ થાય છે અને 12 વાગ્યા સુધી થાય છે। 12 વાગે બ્રેકમાં દરેક સ્પર્ધકને ફૂડ આપવામાં આવે છે। તો આ શૂટિંગ દરમિયાન બચ્ચન સર પ્રેક્ષકોની સાથે પણ વાતો કરતા રહે છે, તો સ્પર્ધકો સાથે પણ વાતો કરતા રહે છે। દીપાલીનું કહેવું છે કે એવી માન્યતા હોય છે કે રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે, પરંતુ અમને સેટ પર કોઈ પણ સ્ક્રિપ્ટ આપવામાં આવતી નથી। જેને જે પણ બોલવું હોય તેને છૂટ હોય છે।